સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં। મારું નામ છે જય મહેતા। અત્યારના બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે શાળા પસંદગી માટેની જાહેરાત આવી ગઈ છે અને આની પહેલાં મેં 2 થી 3 વિડીયોમાં એક પ્રિડિક્શન આપેલું હતું, એ પણ સાચું પડેલું છે। એ શું છે એ તમને જણાવવાનો છું। તે પહેલાં જે લોકોએ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો કરી લેજો। તમને આ ચેનલ ઉપર ભવિષ્યની તમામ શૈક્ષણિક અપડેટ છે એ મળતી રહેશે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અત્યારની જે અપડેટ છે 18/10/2025 વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની તારીખ 1/11/2024ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત સંદર્ભે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। તો આ સામાન્ય ભરતીની વાત કરી લીધી, આમાં કચ્છ ભરતીનું નથી આવેલું, બરાબર। જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને જિલ્લા નગર કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા 29/10/2025ના રોજ જિલ્લા કક્ષાએ યોજનાર છે, જેથી જિલ્લા પસંદગી કરનાર સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ વિષયના ઉમેદવારોએ 29/10/2025ના રોજ જિલ્લા નગર કક્ષાએ બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે। જિલ્લા નગર કક્ષાએ હાજર રહેવાના સ્થળ અંગેની જાણ વેબસાઇટ પર કરવામાં આવશે। મતલબ કે કઈ જગ્યાએ તમારે હાજર થવાનું છે, એડ્રેસ અને બાકી બધી વસ્તુ અને જે સ્કૂલનું લિસ્ટ છે એ બધી વસ્તુ તમને વેબસાઇટ ઉપર ભવિષ્યમાં મૂકવામાં આવશે, બરાબર છે। 29/10/2025ના રોજ તમારે હાજર થવાનું છે, જેથી ઉમેદવારોએ વેબસાઇટ જોવા વિનંતી। ઉમેદવારોએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે 29/10/2025ના રોજ ઉપસ્થિત રહેશે નહીં, તો તેઓ ત્યાર પછીના દિવસે શાળા પસંદગી અને નિમણૂક આપવામાં આવશે નહીં અને તે ઉમેદવારો પાછળથી નિમણૂક બાબતે કોઈ પણ પ્રકારનો હક કે દાવો કરી શકશે નહીં। તો આ તમને કીધું જ છે કે એક જ દિવસ તમને આપેલો છે 29/10/2025। આ દિવસે તમને જે જગ્યાએ બોલાવવામાં આવે ત્યારે તમારે હાજર રહેવાનું છે, બરાબર। જો તમે ત્યારે હાજર નથી રહી શકતા તો તમારો હક છે એ વયો જશે, બરાબર। પછી તમે દાવો કરી શકશો નહીં। અને બીજી વાત, જે મેં પ્રેડિક્શન કરેલું હતું, મેં તમને કીધું હતું કે ગણિત વિજ્ઞાનની જે ભરતી છે જે જિલ્લા પસંદગી ચાલુ થશે તે પહેલાં જ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ છે એની સ્થળ પસંદગી આવી જશે અથવા શાળા પસંદગી આવી જશે, એ લોકોને હાજર પણ કરી દેશે। કારણ કે જે રીતે અલગ અલગ રાઉન્ડ પડતા હતા, સૌથી પહેલાં એસએસનો આવ્યો, પછી ભાષાનો આવ્યો, પછી બીજો રાઉન્ડ પણ બહાર આવ્યો, બરાબર છે। બીજો ત્રીજો રાઉન્ડ સામાન્ય ભરતીના પૂરા થઈ ગયા। તો એ પ્રમાણે જોવા જઈએ તો એવું જ લાગતું હતું કે આ વખતે સોશિયલ સાયન્સ અને ભાષા બંનેને સૌથી પહેલાં હાજર કરી દેશે ને ત્યારબાદ છે તે ગણિત વિજ્ઞાનવાળાને હાજર કરે। એટલે આની વસ્તુ આ પહેલાં જ છે, મેં આ વસ્તુ તમને કીધી હતી, બરાબર। અને એ જ પ્રમાણે અત્યારના થાય છે। હવે એક મહત્વની સૂચના, જે લોકો ટેટ 1 અને 2 માટે તૈયારી કરે છે તે લોકો માટે સંપૂર્ણ તૈયારી ફ્રીમાં હું તમને યુટ્યુબમાં કરાવવાનો છું, જેમાં અલગ અલગ 3 ક્લાસ પૂરા થઈ ગયા છે। ટોપિક વાઇઝ તમને કરાવીશ, ફૂલ કોન્સેપ્ટ સમજાવીશ અને પછી એના એમસીક્યુ પણ સોલ્વ કરાવીશ નવા અભ્યાસક્રમ પ્રમાણે, બરાબર છે। એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને જે લોકોએ આ જોયું હોય, બરાબર છે, તો સારું કહેવાય। ના જોયું તો તમે આ જે વિડીયો છે એ તમારા ગ્રુપમાં બીએડ અથવા પીટીસીના ગ્રુપમાં તમે સેન્ડ કરી શકો છો, તમારે તમે પણ કરી શકો છો અને બીજાને પણ કરાવી શકો છો, ક્લિયર છે। તો બધા માટે યુઝફુલ છે અને આજે તમને અપડેટ મળતી એટલા માટે સબસ્ક્રાઈબ કરી લ્યો। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર।